ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતી નવસારી કૃષિ યુનિવર્સિટી આજે માત્ર ખેતી સંશોધન પૂરતી સીમિત રહી નથી, પરંતુ ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે આધુનિક ટેકનોલોજી આધારિત તાલીમ દ્વારા તેમને આત્મનિર્ભર બનાવી દિશામાં આગળ ધપાવી રહી છે. ખેતી સાથે જોડાયેલા વિવિધ આધુનિક વ્યાવસાયિક અવસરો અંગે ખેડૂતો તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કૃષિ ઉદ્યોગ અને જોડવાનો પ્રયત્ન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના તાલીમ કાર્યક્રમોમાં બાંબુ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. બાંબુ જેવા કુદરતી અને પર્યાવરણ મૈત્રી સામગ્રીમાંથી અંદાજે 120થી વધુ વિવિધ ઉપયોગી તથા આકર્ષક વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે, જે લોકોમાં ખાસ રસ જગાવી રહી છે. આ પ્રોડક્ટ માત્ર શોભા વધારવા પૂરતી નથી, પરંતુ રોજિંદા ઉપયોગ માટે પણ અત્યંત ઉપયોગી છે. ફોરેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતા યોગેશ કૈલાશ યાદવ ત્રીજા સેમેસ્ટરમાં મળેલી બાંબુ પ્રોડક્ટ તાલીમ દરમિયાન બાંબુમાંથી કેવી રીતે વિવિધ પ્રોડક્ટ બનાવી શકાય તેની સંપૂર્ણ ટેકનિકલ માહિતી મેળવી. આ તાલીમ યોગેશે માત્ર શૈક્ષણિક વિષય નહીં પરંતુ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. આ તાલીમથી પ્રેરિત થઈને યોગેશ યાદવે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાઉસ ઓફ સિદ્ધિ નામે પોતાનું બ્રાન્ડ વિકસાવ્યું અને તેમના સ્ટાર્ટઅપ અંતર્ગત બાંબુમાંથી તૈયાર થતા પ્લાન્ટર અને પોસ્ટ મુખ્ય આકર્ષકનું કેન્દ્ર બન્યા છે. આ પ્લાન્ટો કુદરત, ડિઝાઇન અને આધુનિકતા ત્રણેયનું અનોખું સંયોજન દર્શાવે છે. યોગેશે ખાસ કરીને 3 કેટેગરીમાં પ્લાન્ટર તૈયાર કર્યા છે. પ્રથમ ટ્રાયો પ્લાન્ટર, જેમાં એક સાથે 3 છોડ મૂકવાની વ્યવસ્થા છે. બીજો વર્ટિકલ પ્લાન્ટર, જે દિવાલ ઉપર લગાવી શકાય, ઓછી જગ્યામાં પણ હરિયાળી વાતાવરણ સર્જે છે. ત્રીજો છે બેલેન્સ પ્લાન્ટર, જે ડિઝાઇનમાં અનોખો અને દેખાવમાં આકર્ષક છે. ત્યારે આ રીતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર જયરાજ પાઠક અને ધરમભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોગેશે આ સમગ્ર તાલીમ પ્રાપ્ત કરી અને તેમના માર્ગદર્શન અને સહકારથી યોગેશે પ્રોડક્ટ ડિઝાઇન, મટીરિયલ પસંદગી, માર્કેટ ડિમાન્ડ અને સ્ટાર્ટઅપની વ્યવહારિક સમજ મળી અને આ રીતના સરકારી યોજનાનો પણ લાભ લઈને આવનારા દિવસોમાં તે પ્રોડક્ટ बनावશે અને બજારમાં ખુલ્લો મૂકશે. मेरा नाम योगेश कैलाश यादव है। मैं कॉलेज ऑफ फॉरेस्ट्री का स्टूडेंट हूँ, 4th ईयर। 3rd ईयर में एक ELP प्रोग्राम आता है, जिसके अंदर हमने बाम्बू में से कैसे हम प्रोडक्ट्स बना सकते हैं वो हमने सीखा। वो आइडिया को लेके मैंने एक स्टार्टअप स्टार्ट करने का सोचा, जिसका नाम है हाउस ऑफ क्षितिज, जिसके अंदर हम बाम्बू प्लांटर और पॉट्स बनाते हैं। जैसे कि एक ये प्लांटर है ट्रायो प्लांटर, जिसके हम 3 प्लांट्स उगा सकते। एक वर्टिकल, जो हम दीवारों पे वॉल्स पे हम हैंग कर सकते हैं। एंड बैलेंस, ये ना ही सिर्फ हम घर में, लेकिन ऑफिस हुआ, कैफेज हुआ, रेस्टोरेंट्स, उसके अंदर भी हम इसको शोकेस कर सकते हैं, क्योंकि ट्रेडिशनली भी एक बिलीफ शो करता है एंड एक एस्थेटिक वैल्यू भी शो करेगा। डॉक्टर जयेश पाठक सर एंड धर्म भाई प्रजापति, उन्होंने काफ़ी मेरे को गाइडेंस दी थी इसके बारे में, सिखाया एंड काफ़ी प्रमोट किया। एंड ये SSIP करके एक प्रोजेक्ट आता है हमारा, जो गवर्नमेंट की एक स्कीम है, जिसके अंदर से मुझे फंडिंग मिला है अप्रॉक्स 60 to 70,000। वो फंडिंग मैं इसमें अप्लाई करूँगा हमारे स्टार्टअप में एंड होप फॉर द बेस्ट कि काफ़ी अच्छा हो आगे चल के। ड्रीम क्या है आगे का? मेरा प्लान ये है कि सर जितने भी प्लास्टिक या सिरेमिक वासेस होते हैं, उसको हम बैम्बू एंड वुड प्लांटर से रिप्लेस कर दें, ताकि वुड प्रोडक्ट ज़्यादा यूटिलाइज हो एंड लोगों को नेचर से ज़्यादा कनेक्ट कर सके घर के अंदर रहते रहते।